તો આપણે ધુરંધર ધ રિવેજ મૂવી જોઈ, આખી મૂવી જોઈ, 4 કલાકની મૂવી હતી ભાઈ. મૂવીના અંદર હું બધું જોયું, મને બધું સારું લાગ્યું, બધા એક્ટરનું કામ પણ સારું લાગ્યું, બધું સારું લાગ્યું, સ્ટોરી પણ મને સારી લાગી. પણ સારું એક વાત મને સમજાતી નથી કે સારા અર્જુન છે, જેને રણવીર સિંહ માટે પોતાના પપ્પા કહો, દેશ કહો, બધા માટે લડી નાખી, બરાબર ને, લડીને અંત સુધીને મદદ કરી બધી જાતે. વિચાર કરો. અને આપણો એક વિડીયો પણ નાખ્યો હતો કે ગન લઈને ઉભી રહી તો કદાચ વિલન ના બતા, તો વિલન નહીં. પહેલી બીજી વાત, એ વિલન નહીં, એ આપણી સાઈડ સપોર્ટ કરે. તો હવે એ છોકરીએ એના માટે આટલું બધું કર્યું, છેવટે છેલ્લા એન સુધીને મદદ કરી, બધું કર્યું. પણ હારે રણવીર સિંહ કંઈને હંગાત લાવ્યો ચમના આઈડિયા. હું એટલું તમને કહેવા માગું. બાકી સારા અર્જુનનું જે કામ હતું બહુ સારું હતું. પોતાના દેશ માટે પ્યાર માટે પોતાના દેશના લડી નાખી. વિચાર કરો, એ છોકરી જેટલી લોયલ્ટી કહેવાય. તો વારું રણવીર સિંહને લઈને ચમ ના આવે, એટલું મારું તમારે કહેવું છે. બાકી મૂવી બધી રીતે બહુ સારી છે. લાસ્ટમાં એનો મોકો પણ મળે તો કે સારા અર્જુનને લઈને આવવાનો, પણ એ લઈને ના આવ્યો. એટલું મને કોમેન્ટ કર્યું કે સારા અર્જુનને ચમ લઈને ના આવ્યો. તમે એટલું મને કોમેન્ટ કરજો. તો આપણે ધુરંધર ધ રિવેજ મૂવી જોઈ, આખી મૂવી જોઈ, 4 કલાકની મૂવી હતી ભાઈ. મૂવીના અંદર હું બધું જોયું, મને બધું સારું લાગ્યું, બધા એક્ટરનું કામ પણ સારું લાગ્યું, બધું સારું લાગ્યું, સ્ટોરી પણ મને સારી લાગી. પણ સારું એક વાત મને સમજાતી નથી કે સારા અર્જુન છે, જેને રણવીર સિંહ માટે પોતાના પપ્પા કહો, દેશ કહો, બધા માટે લડી નાખી, બરાબર ને, લડીને અંત સુધીને મદદ કરી બધી જાતે. વિચાર કરો. અને આપણો એક વિડીયો પણ નાખ્યો હતો કે ગન લઈને ઉભી રહી તો કદાચ વિલન ના બતા, તો વિલન નહીં. પહેલી બીજી વાત, એ વિલન નહીં, એ આપણી સાઈડ સપોર્ટ કરે. તો હવે એ છોકરીએ એના માટે આટલું બધું કર્યું, છેવટે છેલ્લા એન સુધીને મદદ કરી, બધું કર્યું. પણ હારે રણવીર સિંહ કંઈને હંગાત લાવ્યો ચમના આઈડિયા. હું એટલું તમને કહેવા માગું. બાકી સારા અર્જુનનું જે કામ હતું બહુ સારું હતું. પોતાના દેશ માટે પ્યાર માટે પોતાના દેશના લડી નાખી. વિચાર કરો, એ છોકરી જેટલી લોયલ્ટી કહેવાય. તો વારું રણવીર સિંહને લઈને ચમ ના આવે, એટલું મારું તમારે કહેવું છે. બાકી મૂવી બધી રીતે બહુ સારી છે. લાસ્ટમાં એનો મોકો પણ મળે તો કે સારા અર્જુનને લઈને આવવાનો, પણ એ લઈને ના આવ્યો. એટલું મને કોમેન્ટ કર્યું કે સારા અર્જુનને ચમ લઈને ના આવ્યો. તમે એટલું મને કોમેન્ટ કરજો.